નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને હું છું આપની સાથે કુમાર બારોટ। નજર કરીએ આજના સમાચારો પર। તો લખતર ગ્રામ પંચાયતમાં સ્ટ્રીટ લાઇટનું 1 કરોડનું લાઇટ બિલ બાકી છે। પીજીવીસીએલ દ્વારા ગમે ત્યારે સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કાપી નાખવાની પૂરેપૂરી શક્યતાઓ છે। પીજીવીસીએલ દ્વારા અનેકવાર લિખિતમાં નોટિસ આપવા છતાં લાઇટ બિલ ભરવામાં નથી આવ્યું। લખતર પીજીવીસીએલની કચેરીમાંથી જાણવા મળતી વિગતો મુજબ લખતર ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઇટનું વીજ બિલ 1 કરોડની આજુબાજુ બાકી બોલે છે। પીજીવીસીએલ લખતર કચેરી દ્વારા અનેકવાર લાઇટ બિલ ભરી દેવા લેખિતમાં નોટિસ અપાઈ છે, છતાં ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા ભરવામાં આવ્યા નથી। ગ્રામ પંચાયત દ્વારા ત્રીજા અને પાંચમા મહિનામાં થઈને 1 કરોડ સામે 1 લાખ રૂપિયા વીજ બિલ પેટે ભર્યા છે। ત્યારે લખતર ગ્રામમાં 100 કરતાં વધારે સ્ટ્રીટ લાઇટ 24 કલાક ચાલુ રહે છે। આ પ્રશ્નને ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવતા મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવરી લેવામાં આવ્યો, છતાં કોઈ કામગીરી કરાઈ નથી।